કરીશ. ગર્ગ સંહિતામાં પૂર્વમાં ઉલ્લેખ કરેલો છે. આ રીતે કલિયુગના 4500 વર્ષ વ્યતીત થયા બાદ શ્રૃંગાર મંડળમાં શ્રી ગોવર્ધન શ્રી ગિરિરાજજીની ભીતરમાંથી ભગવત સ્વરૂપનું પ્રાગટ્ય થશે. એવા સ્પષ્ટ શબ્દો અને જગતમાં દેવ દમન શ્રીનાથ ગોવર્ધનનાથના નામે એ સ્વરૂપ પ્રસિદ્ધ થશે એવા ઉલ્લેખો આવ્યા છે. પ્રભુ પધારે એના પહેલા એનું લીલા પરિકર પધારે છે. પ્રસિદ્ધ કથા છે, રોજ સદ્દુ પાંડેની ગાય ગિરિરાજજીની ઉપર જાય છે. એક સ્થાન પર દૂધ સ્રવીને આવે છે. રોજ જ્યારે દોહવાનો વારો આવે દૂધ નીકળે નહીં. આશ્ચર્ય થાય, આનું દૂધ કોણ દોહી જાય છે? પીછો કર્યો છે અને જોયું તો એક શિલા પાસે જઈને ગાય દૂધ સ્રવીને આવે છે. પાછળ જતા જતા ગાય જ્યારે ગઈ, શિલામાંથી જ્યાં પથ્થર ખસેડ્યો, ગિરિકંદરામાંથી પ્રગટ થયા પ્રભુ આપ ગોવર્ધનનાથ રે. નંદ જશોમતી કેરા લાલન વ્રજ સૌ કીધું સના. ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજના. મધુર વાલો હસિયા રે. શ્રાવણ સુદ પાંચમને દાડે થયા ભુજા દર્શન રે. ગિરિકંદરામાં બિરાજે મારો વાલો, શું કહું પ્રસન્ન વદન. ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજના. મધુર વાલો વસિયા રે. નાથજી બાબા શ્રાવણ નાગ પંચમીના દિવસે જ્યારે ભુજાના દર્શન થયા, હવે તો ભુજાનું મહાત્મ્ય ચાલ્યું. લોકો એની માનતા રાખવા લાગ્યા, મેળો ભરાવા લાગ્યો બ્રજમાં અને બધાની માનતાઓ પૂરી થાય. જે ભાવનાઓ લઈને આવે શ્રીનાથજી બાબા બધાની માનતાઓ પૂરી કરે. પહેલા પ્રભુ પ્રભાવ બતાવે છે, પછી માધુર્યને પ્રગટ કરશે. અને હવે ધીરે ધીરે ક્રમ બંધાવા લાગ્યો. થોડી શીઘ્રતાથી જઈએ. શ્રી મહાપ્રભુજી ઝારખંડમાં બિરાજે છે. परिक्रमा करता करता प्रभु झारखंड में प्रभु ने जताई, अब के मोही मिलो मन भाई. परिक्रमा तीजी चिताई, झारखंड में प्रभु ने जताई, अब के मोही मिलो मन भाई. હવે આપ પધારો, મારી સેવા જગતમાં પ્રગટ કરો. અને મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા છોડી સીધા બ્રજમાં પધાર્યા. શ્રી મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા, સદુ પાંડેને ઘેર રે. વચન સુણ્યા તે ગિરિવર પ્રભુના, વાત પૂછી કરી પે. ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજના. મધુર વાલો હસિયા રે. શ્રી મહાપ્રભુજી પધાર્યા છે, સદુ પાંડેને ત્યાં મુકામ કર્યો છે. અને એટલામાં પર્વત પરથી અવાજ આવ્યો, ઓ નરો મેરો દૂધ લા. રોજ આમની દીકરી નરો કટોરામાં દૂધ લઈને શ્રીનાથજી બાબાને પાવા જાય. જ્યારે વિક્રમ સંવત 1535 ચંપારણમાં મહાપ્રભુજીનું પ્રાગટ્ય એકાદશીના દિવસે થયું, એ જ દિવસે કંદરામાંથી શ્રીનાથજીનું મુખારવિંદ પ્રગટ થયું. આપણે ત્યાં તો પુષ્ટિ માર્ગમાં પ્રભુ અને મહાપ્રભુ, ગુરુ અને પ્રભુ એક જ દિવસે પ્રગટ થયા છે. બંનેનું મુખારવિંદ જાણે સંકેત કર્યો, આ વલ્લભનું સ્વરૂપ બીજું કાંઈ નથી, મહારાજ મુખારવિંદનું સ્વરૂપ છે. અને અહીંયા મહાપ્રભુજી પ્રગટ્યા ત્યાં મુખારવિંદનું પ્રાગટ્ય થયું. નરો ઉપર કૃપા શ્રીનાથજીની થઈ છે. આજ્ઞા કરી છે, તું રોજ કટોરો ભરીને મારા માટે દૂધ લાવજો. અને રોજ લઈ જાય, શ્રીનાથજી બાબાને પાય. ને મહાપ્રભુજી પણ, શ્રી ઠાકોરજી પણ ખૂબ પ્રસન્નતાથી આરોગ્ય. આજે મહાપ્રભુજી પધાર્યા છે, એમના સ્વાગતા આગતામાં તૈયારીઓમાં મોડું થઈ ગયું. રોજ જે સમયે દૂધ પાવા જતી, આજે તો મોડું થયું. શ્રીનાથજી બાબા ભૂખ્યા થયા, ઉપરથી અવાજ લગાવ્યો, ઓ નરો મેરો દૂધ લા. અને કાનમાં શબ્દો પડ્યા. નરોના તો કાનમાં પડ્યા ને મહાપ્રભુજીના કાનમાં પડ્યા. નરો તો જલ્દી જલ્દી દૂધનો કટોરો લઈને દોડી પાઈને પાછી આવી. મહાપ્રભુજીએ કહ્યું કે થોડું દૂધ બચ્યું છે બતાવો. અને થોડા દૂધ પડ્યા હતા, હાથમાં લીધા અને મહાપ્રભુજી અધરામૃતનું પાન કરી ગયા. સદુ પાંડે મહાપ્રભુજીને કહે છે, પ્રાગટ્યનો પ્રકાર રે. દેવ દમન નામે પ્રગટ્યા છે,
महिमा परम्पा गोवर्धन रसिया रे मारे मन वसिया व्रजना મધુરુ વાલો હસિયા રે. અને જ્યાં અધરામૃતનું પાન કર્યું, કૃષ્ણા અધરામૃતા સ્વાદ સિદ્ધિ રત્ન સંચય. મહાપ્રભુજીના નામમાં એટલું સામર્થ્ય છે કે જે પાન મહાપ્રભુજી સાક્ષાત કર્યું, વૈષ્ણવ કેવલ વલ્લભનું નામ લઈ લે તો એ જ અધરામૃતનો આસ્વાદ એને મળી જાય. એવું સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજી આજ્ઞા કરે. એવું સામર્થ્ય શ્રી વલ્લભના નામમાં છે. અને સતુ પાંડે આદિ આખી રાત્રિ બિરાજમાન થયા છે. કહ્યું, મહારાજ આપ પધાર્યા છો કૃપા કરવા માટે, દેવદમનને પ્રગટ થવા માટે, પણ આ સ્વરૂપ માટે કોઈ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે? જ્યાં પ્રશ્ન કર્યો અને મહાપ્રભુજી આખી રાત શાસ્ત્રોના પ્રમાણ આપે. અહીંયા ઉલ્લેખ છે, આ શાસ્ત્રમાં કહ્યું, ગર્ગ સંહિતામાં કહ્યું, અરે નામ સાથે ઉલ્લેખ કર્યો છે કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ આ કલિયુગના 4500 વર્ષ વ્યતીત થયા બાદ વ્રજમંડલમાંથી પ્રગટ થશે અને એ જ સ્વરૂપ આ સ્વરૂપ છે. કાલે સવાર પડતાની સાથે આપણે શ્રીનાથજીને પ્રગટ કરવા જઈશું. અને આગળ ગાન કરતા કહ્યું, ગિરિવર ઉપર આપ પધાર્યા, સામા મળ્યા નિજનાથ રે. અંગો અંગ ભેટી સુખ ઉપજ્યું, જોડ્યા પછી બેઉ હાથ ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજના મધુરુ વાલો હસિયા રે. અને શ્રી મહાપ્રભુજી 5 વૈષ્ણવને સાથે લઈ કૃષ્ણદાસ મેઘન અમલાજી આદિ ફલાંગો ભરતા ભરતા ગિરિરાજજીની ઉપર શ્રીનાથજીને મળવાની ઉત્સુકતા સાથે પધારી રહ્યા છે. ગિરિરાજને આશ્વાસ દીધો ધરી કોમલ ચરણ, અને હરખે તે સામા આવ્યા શ્રી ગોવર્ધન ઉદ્ધરણ. જય. ગિરિરાજજીને તાપ હતો, આશ્વાસન કેમ દીધું? કોને આશ્વાસન અપાય? જેને દુઃખ હોય. શું દુઃખ હતું? અરે શ્રીનાથજી પ્રગટ થયા છે અને હજી એમને ભોગ નથી ધરાતો. એક આ તાપ હતો. કારણ કે મહાપ્રભુજી જ્યાં સુધી અન્નપ્રાશન ન કરાવે ત્યાં સુધી શ્રીનાથજી પણ સંકલ્પ કર્યો હતો ત્યાં સુધી કેવલ દૂધ પીને રહીશ, અને પહેલા શ્રી વલ્લભના હાથે અન્નપ્રાશન થશે પછી જ સખડી આરોગીશ. બીજો તાપ એ હતો કે શ્રીનાથજી અહીંયા એકલા બિરાજે છે અને સ્વામીજી રૂપ શ્રી વલ્લભ પૃથ્વી પ્રદક્ષિણા કરી રહ્યા છે. અને આનંદ ક્યારે થશે? જ્યારે શ્રીનાથજીને સ્વામીજી મળશે. આનંદ તો ત્યારે થશે. એટલે કહ્યું, ગિરિરાજને આશ્વાસ દીધો ધરી કોમલ ચરણ, કે હવે હું આવી ગયો છું. અને હરખે તે સામા આવ્યા. ફલાંગો ભરતા ભરતા મહાપ્રભુજી આગળ પધારે. મહાપ્રભુજીને આવતા જોઈ કંદરામાંથી કૂદકો મારી શ્રીનાથજી બહાર પધાર્યા. શ્રીનાથજી મહાપ્રભુજીને મળવા માટે દોડ્યા અને બંને બાથ ભીડી લીધી છે. બોલો ગોવર્ધન નાથ કી જય. જાણે સ્વામીજી અને શ્રી શ્રીનાથજી બંનેનું પુનઃ મિલન ભૂતલ પર પ્રથમ મિલન થયું છે. નિત્ય લીલામાં તો નિત્ય મિલન છે, પણ આ ભૂતલ પર પહેલી વાર મળ્યા એટલે શું કહીએ, પ્રથમ મિલનનું ચિત્ર છે. આપણે કે પ્રથમ મિલન શ્રી મહાપ્રભુજી શ્રીનાથજી રૂપે. પણ જ્યારે ભેટી પડ્યા અને યાદ આવ્યું અત્યારે તો હું આચાર્ય સ્વરૂપે છું, ગુરુ રૂપે પ્રગટ થયો છું, અને જોડ્યા પછી બેઉ હાથ. અને યાદ આવતાની સાથે બે હાથ જોડીને દંડવત કર્યા અને આગળ ગાન કરતા કહ્યું, ગોવર્ધન ઉદ્ધરણ ધીરનું નામ ધર્યું શ્રીનાથ રે. મોર પીછનો મુગટ બનાવ્યો, બંસી દીધી હા ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજના મધુરુ વાલો હસિયા રે. શ્રીનાથજી બાબાએ કહ્યું કે જગુદ્ધારક રૂપે મારે બિરાજવું છે, મારી સેવા જગતમાં પ્રગટ કરો. અને શ્રીનાથજીને પાટ પધરાવ્યા. એક ઘાસના દિવાલો કરી વાંસ સાથે બાંધ્યા. નાનકડું મંદિર તૈયાર કર્યું. મંદિર કરીને હવે તો સેવા માર્ગ પ્રગટ કરવો છે. ક્યાંથી લાવવું? કોરી ધોતી પડી હતી, કોરી ધોતી લઈને શ્રીનાથજી બાબાને ધોતી ઉપરના ધરાવ્યા. અરે શિંગાર શું કરું? એક ફેંટો પડ્યો હતો એની પાક કરી દીધી. મોરપીંછ હતું એ ખોસી દીધું. ગુંજાની અનેક વેલો ઉગી હતી, એમાંથી ગુંજા કાઢી એની માળા કરી અને ઠાકોરજીના શ્રીકંઠમાં ગુંજા માળા ને પુષ્પની માળા ધરી અને દળીને કુમકુમનું તિલક કર્યું અને શ્રીનાથજી બાબાને પાટ પધરાવ્યા. અને એ પાટનો દિવસ આપણે ત્યાં મહાવત સાતમ, અક્ષય તૃતીયા આદિના દિવસો જે પાટોત્સવ આપણે માનીએ છીએ, તો શ્રીનાથજી બાબા બિરાજમાન થયા પાટે અને આગળ વર્ણન કરતા ભગવતી પાટે બેસાડીને ભોગ ધરાવ્યો, ત્યાંથી પધાર્યા પરે. નિજ જન મન આનંદ વધાર્યો,
दूर की धातनता गोवर्धन रसिया रे मारे मन बसिया व्रजना मधुर वालो हसिया रे मारे मन वसिया व्रजना मधुर वालो हसिया રે મારે મન વસિયા વ્રજના મધુર વાલો હસિયા રે. અને આમ શ્રીનાથજી બાબા પાઠ બિરાજે. કુમનદાસજી શરણે આવ્યા, રામદાસજી શરણે આવ્યા. શ્રીનાથજી ચરિત્ર તો ઘણું લાંબુ, ઘણી બધા વિસ્તારની અનેકવિધ પ્રકારની કથાઓ છે, પણ છેક ગિરિરાજજી ઉપરથી મેવાડ શ્રીનાથજી પધાર્યા છે. આખો એનો ઇતિહાસ આજે પણ આપણા આચાર્યોએ સુવર્ણ અક્ષરે અંકિત કર્યો છે. આપણા ઠાકોરજીઓ સ્થાપિત નથી હોતા, એ ચાલતા ફરતા હોય છે. સ્વરૂપ છે ને, અહીંયા તમે જુઓ દરેક ભગવત સ્વરૂપો ક્યાંકથી પધાર્યા, ક્યાંક બિરાજ્યા. આપણે ત્યાં સ્થાપના નથી, આપણે તો ચલિત સ્વરૂપો છે બધા. અને આમ કુમનદાસ આવ્યા શરણે, રામદાસજીને સેવા સોંપી છે. અનેક પ્રકારની કથાઓ. પહેલા કીર્તનિયા રૂપે કુમનદાસજી આવ્યા, શરણે લીધા, કીર્તન કરવાની સેવા સોંપી. અનેક પ્રકારના પ્રસંગો છે. જેવી લીલા સારસ્વત કલ્પમાં ઠાકોરજી વ્રજભક્તો સાથે કરી, એવી જ લીલા શ્રીનાથજી બાબાએ વ્રજવાસીઓ સાથે લીલા કરી. માનો ફરી સારસ્વત કલ્પ પ્રગટ થઈ ગયો કલિયુગમાં, જ્યારથી શ્રીનાથજી બાબા બિરાજમાન થયા. પાથો ગુર્જરી, આદિ લચ્છો ગુર્જરી અને અનેક પ્રકારના પ્રસંગો આવે છે. કેવા કેવા હાસ્ય વિનોદની લીલાઓ ઠાકોરજી કરે છે. કુમનદાસજીને માખણ ચોરી કરવા માટે લઈ જાય છે, અને માખણ ચોરીને અનેકવિધ લીલાઓ કુમનદાસ તો પકડમાં આવી જાય, ઠાકોરજી પાછા ભાગીને આવી જાય. કેટલા પ્રસંગોના વર્ણન છે. પેલી નવી વહુ પરણીને આવી એની કથા આવે છે. ઠાકોરજી એની મનોકામનાઓ પૂર્ણ કરી. શ્રીનાથજી બાબા અંબાલામાં રહેતા પૂર્ણ ક્ષત્રિયના સ્વપ્નમાં આવ્યા, આજ્ઞા કરી કે તું મારું મંદિર બનાવ. જેને ક્યારે શ્રીનાથજીને જોયા નહોતા, જો શ્રીનાથજીની આને જ કૃપા કહેવાય ને. ક્યારે કોના ઉપર વરસી જાય કોણ જાણે. આપણને લાગે કે આ નજીક છે, આને જ કહેશે, એવું કાંઈ નથી. આ શ્રીનાથજીનું કાંઈ નક્કી નહીં. કોના ઉપર પહેલી વાર મંદિરે આવ્યો ને ઘણી વાર એને સેવા મળી જાય. ઘણી વાર પહેલી વાર દર્શન કરણા જોઈએ કે પહેલી વાર આવ્યા હોય ને ક્યાંક ફૂલઘરના ફૂલ ખૂટ્યા હોય ને કોઈ કોણ લેવા જાય, પેલો કે હું લઈ આવું, અને પેલો લઈ આવે ને એની સેવા છેક શ્રીઅંગ સુધી પહોંચી જાય. તો શ્રીનાથજીની આ કૃપા માર્ગમાં તો ક્યારે કોનો નંબર લાગી જાય. એટલે જ કહ્યું ને, હાથમાં આવેલી સેવા છોડવી નહીં. કારણ કે 2 દિવસ તમે માળાજી બનાવવા ન ગયા અને ઠાકોરજી તમારા બદલે કોઈ ગયા ને એની ગમી ગઈ, તો પછી તમારો વારો જ નહીં આવે. એટલે સેવા છે ને ચૂકવી નહીં. પ્રાચીન આચાર્ય એમ કહેતા, ગમે તે થાય હાથમાં આવેલી સેવા છોડવી નહીં. પ્રભુને જો એની ગમી ગઈ તો આપણો વારો જ નહીં આવે. ફરી કોણ જન્મમાં ક્યારે વારો લાગે. એટલે સેવા તો આગ્રહપૂર્વક કરો. એના આ સેવા મારે કરવા, મારા હાથની ઠાકોરજીને આદત પડેલી છે. બીજો કદાચ કરશે ને તો ઠાકોરજીને નહીં ગમે. એટલે જ ઘણા લોકોને એમ થાય કે આ ફૂલઘરમાં બીજાને નથી આવવા દેતા, જે કરતા હોય એ જ કરે. હા, પ્રભુને એના હાથની આદત હોય છે. આ કોઈ કેવલ રમત નથી, આ એક કળા છે. સુંદરતાથી કઈ રીતે, ઉત્તમ રીતે, સુકોમલ ભાવથી કરવું એનો વિવેક છે. કારણ કે જે હાથને ઠાકોરજી ઓળખતા હોય ને એના હાથનું જ સ્વીકારે. નાના બાળક છે ને, અજાણ્યો આવીને કોઈ આપે ચોકલેટ, લે, ભલે ગમે તેટલી ભાવતી હોય. પેલો કે ના હું ના લઉં. પેલો કે ના લઈ લે, પેલો લે જ નહીં. બાળક માટે ચોકલેટ કરતા પણ હાથ વધારે મહત્વનો હોય છે. એમ ઠાકોરજી માટે પણ વસ્તુ કરતા હાથ વધારે મહત્વનો હોય છે. કોણે ધર્યું છે, કોના હાથનું, આને ઓળખું. એકદમ અજાણ્યાથી પ્રભુને સંકોચ થઈ જાય. કુમનદાસજીની વાર્તામાં નથી આવતું, કુમનદાસ સાથે વાત કરતા માનસિંહ આવ્યા, એકદમથી છુપાઈ ગયા વૃક્ષની. અજાણ્યાને જોઈને પ્રભુને સંકોચ થાય છે. પ્રભુ તો જેની જોડે વાત કરતા હોય એની સાથે કરે. તો સુકોમલતાનો આપણે ત્યાં ભાવ છે. આપણે ત્યાં પેલું યજ્ઞ જેવું નથી કે 4 આહુતિ તમે આપી, લાવો 2 હું હોમી દઉં. સેવામાં તો સ્નેહ છે. પહેલા એના આત્મીય થવું પડે, પહેલા એના થવું પડે, પછી એ આપણી સેવા સ્વીકારે. તમારા જ મનમાં શિથિલતા હશે તો સેવા છૂટી જશે. આગ્રહ હશે તો અનુગ્રહ જલ્દી થશે. અનુગ્રહ માટે આગ્રહ હોવો જરૂરી છે. જેટલો આગ્રહ, હા, હઠાગ્રહ કે અત્યાગ્રહ નથી હોતો, પણ સ્નેહ સાથેનો આગ્રહ હોય છે. મારા વગર એને નહીં ગમે. આપણને એમ થાય કે ઠાકોરજી વગર મને નથી ગમતું, એમ ઠાકોરજીમાં હોય એ આપણા વગર એને નથી ગમતું. તમે કેટલો સ્નેહ કરો છો એ તમે જાણો છો, પણ ઠાકોરજી તમને કેટલો પ્રેમ કરે છે એ તો આપણે કલ્પના નથી કરી શકતા. પ્રભુને વૈષ્ણવ પ્રત્યે કેટલી લાગણી ને કેટલો અનુગ્રહ હોય છે.
એની તો આપણે કલ્પનાય નથી આવતી. એટલે તમે તો તમારો પ્રેમ વિચાર, મારું મન લાગ્યું ન લાગ્યું, આ લાગ્યું, એ બધી ગૌણ વાત છે. તમે ઠાકોરજીને ગમો છો એ મેઇન વાત છે. મુખ્ય વાત એ છે એને તમારા હાથનું ગમે. ઘણા લોકો પૂછે અમે સેવા કરી પ્રભુને ગમતી તો હશે ને, એટલે જ કરી શકો છો. જો ગમતી ન હોત તો ક્યારની છોડાઈ દીધી હોત. આપણું સ્વીકારે છે ને એ જ સાબિતી છે કે આપણી સેવા એને રૂચે છે. કારણ મહત્વ શું છે? તમારી પ્રક્રિયા એ વ્રજભક્તોની ક્રિયા છે. પૂતનાનો પ્રસંગ જુઓ. પૂતનાનો ભાવ બહુ દુષ્ભાવ હતો, દુર્ભાવ હતો, મારવા માટે આવેલી, પણ એની ક્રિયા માં જેવી હતી. માં જેવી કઈ ભાવ દુર્ભાવ હતો, ક્રિયા માં જેવી હતી. એટલે ભગવાને ભાવ જેવી ગતિ આપી કે ક્રિયા જેવી ગતિ આપી? ક્રિયા જેવી ગતિ આપી ને એને માં જેવી ક્રિયા કરી તો એને ગતિ માની આપી. એમ તમારું મન લાગે, ભાવ હોય ના હોય, કાંઈ વાંધો નહીં, પણ તમારી ક્રિયા વ્રજભક્તો જેવી છે એટલે તમને ફલ વ્રજભક્તો જેવું જ મળશે. સેવા રીત પ્રીત વ્રજજન કી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાય. આ વાત જ્યારે સમજાઈ જશે, જો મનનો તો આપણા હાથમાં નથી, એવું ક્યાં એને પવિત્ર કરીને ક્યાં એને લગાડીએ, ક્યાં એને સમજાવીએ, પણ ક્રિયા મહાપ્રભુજીની આજ્ઞાથી તમે વ્રજભક્તોની કરી રહ્યા છો એટલે નિશ્ચિત વાત છે તમને ફળ તો વ્રજભક્તોનું જ ઠાકોરજી આપશે. જેમ વેર ભાવથી આવેલી પૂતનાએ દૂધપાન માં જેવું કરાવ્યું તો ધાતૃચિતામ તતોન્યમ કંબા દયાલો શરણમ બ્રજેમ, એમ કહું માં જેવી ગતિ આપી. બસ આ યાદ રાખશો ને પ્રસંગ, પછી ક્યારે મનમાં અફસોસ નહીં થાય. મન વગર કરીને, ભાવ વગર કરીને, આજ તો જરા ઈચ્છા નથી તોય કે ગમે તે કરી, પણ ક્રિયા તો વ્રજભક્તોની કરી. ગોપીઓનું અનુકરણ કર્યું ને એટલે ફળ ગોપીઓનું જ મળવાનું છે, વ્રજભક્તોનું જ મળવાનું છે. આવા અમારા ઠાકોરજી છે. તો શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી પૂર્ણમલ ક્ષત્રિયને વડીલોનું ધન મળ્યું હતું, થયું કે હમણાં બાંધી દઈશ. એને થયું કે લૌકિક સામર્થ્યથી ભગવાનના મંદિર બને. પ્રભુ કે તારું આ લૌકિક સામર્થ્ય મારા કામમાં નહીં આવે. પાયો ખોદવામાં જ બધું જતું રહ્યું ધન, જેટલું હતું એટલું. થયું પ્રભુ આ શું લીલા? તો કે આ તો તારા વડીલોનું તને વારસામાં મળેલું ધન હતું, મને તો તારા મહેનતનો પૈસો જોઈએ છે, તારા શ્રમનો ધન જોઈએ છે, એનાથી મંદિર બંધાવવું છે. હિંમત હાર્યા નહીં, ગયા દક્ષિણમાં કે હું પરિશ્રમ કરીશ, પણ શ્રીનાથજી આજ્ઞા કરી છે મારે પાળવી છે, મારો મનોરથ પૂરો કરવો છે. હવે એમની ઈચ્છા નથી, હવે આ મારો મનોરથ છે. જો ભગવદ આજ્ઞા તો થઈ એ તો કૃપા, પણ હવે આ મનોરથ મારો છે કે મારે શ્રીજીનું મંદિર બાંધવું છે. અરે એક ઈંટ મૂકવા મળે તોય કેટલું મોટું પુણ્ય, તો પૂર્ણમલ ક્ષત્રિય તો આખું મંદિર બાંધ્યું છે. અને અહીંયા અનેક પ્રકારની લીલાઓના વર્ણન આવે છે. સુંદર નવા મંદિરમાં બિરાજમાન થયા મહાપ્રભુજી. નવા મંદિરનો નકશો બનાવવાનું કહે કે નંદાલય બનાવજો, નંદ બાબાના ઘર જેવું, અને નકશો બનાવવા જાય તો પાછું ધ્વજા અને શિખર બની જાય. 3 વાર એવું થયું. પૂછ્યું બાબા આ શું લીલા છે? શ્રીનાથજીએ કહ્યું કે અહીંયા તો મારે જગુદ્ધારક રૂપે બિરાજવું છે. અહીંયા કેવલ નંદાલય નહીં, અહીંયા તો દેવાલયની રીત રાખવી છે, પ્રત્યેક જીવો પર કૃપા કરવી છે. અને એટલા માટે દેવાલય પુષ્ટિ માર્ગમાં એક જ જગ્યાએ છે, અને એ છે શ્રીનાથજી. મંદિર એક જ જગ્યાએ છે, આપણે ત્યાં શ્રીનાથજીનું મંદિર કહેવાય, બાકી બધી હવેલીઓ છે. આપણે ત્યાં અનેક શ્રીનાથજી સંબંધી આટલા સ્થાનો: ચરણ ચોકી, શ્રીનાથજીની બેઠક અને શ્રીનાથજીનું મંદિર. આ 3 શબ્દો શ્રીનાથજી સંબંધી પ્રસિદ્ધ છે. આપણે ત્યાં ઠાકોરજી ગિરિરાજજી ઉપર બિરાજીને જ્યાં જ્યાં ભક્તો પર લીલા કરવા સાથે જતા અને જ્યાં બિરાજી આવે શ્રીનાથજીની બેઠક કહેવાય. જેમ ટોડકા ઘનામાં અને શ્રીનાથજીની બેઠક છે. શ્રીનાથજી બાબા જતીપુરાથી પધાર્યા છેક મેવાડ સુધી, અને જ્યાં જ્યાં મુકામ કર્યો એને શ્રીનાથજીની ચરણ ચોકી કહેવાય. આજે પણ આગ્રામાં, જોધપુરમાં, કોટામાં આપણે ચરણ ચોકી શ્રીનાથજી, અને શ્રીનાથજીનું મંદિર એ અહીંયા બિરાજમાન થયા મેવાડમાં અને શ્રીનાગિરાજજીની ઉપર. આ 2 સ્થાને શ્રીનાથજીના મંદિર છે. અને મંદિર એટલા માટે કે ત્યાં ધ્વજા અને શિખર છે એટલે ત્યાં મંદિર શબ્દ વપરાય છે. બાકી બધે જ આપણા કેન્દ્રો હવેલી કહેવાય છે.